ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. આજે આપણે ડીબીએમએસની અંદર શોર્ટ ક્વેશ્ચન વિશે સ્ટડી કરીશું. તો ફર્સ્ટ ઓફ ક્વેશ્ચન છે વોટ ઇઝ એન એટ્રીબ્યુટ્સ. તો એટ્રીબ્યુટ્સ કોને કહેશો તમે? તો ઇટ ઇઝ અ પર્ટિક્યુલર પ્રોપર્ટી વિચ ડિસ્ક્રાઇબ ધ એન્ટિટી. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે વોટ આર અ રિલેશન સ્કીમા એન્ડ અ રિલેશન. તો રિલેશન સ્કીમા ડિનોટેડ બાય આર is made up of the relation name R and the list of attributes AI that it contains. A relation is defined as a set of tuples. Let R be the relation which contains set tuples T1, T2, T3 and Tn. Each tuple is an ordered list of n value. T is equal to value 1, value 2 and value n. એટલે કે રિલેશન તમે કોને કહેશો? તો સપોઝ A1 એન્ડ A2 લીધેલું છે. ઓકે, એ તમારા એટ્રીબ્યુટ છે. ઓકે કે એટલે કે રિલેશનનું નેમ છે. એન્ડ જ્યારે બી તમે રિલેશન મીન્સ કે બે ટેબલ વચ્ચે કરાવો છો ત્યારે તમે ટપલ લો છો, તો એ ટપલને તમારે T1, T2, T3થી ડિફાઇન કરવાનું આવે છે. એન્ડ એની જે વેલ્યુ હોય છે એને તમે T ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ 1, વેલ્યુ 2થી તમે ડિફાઇન કરી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ ઇઝ ડિગ્રી ઓફ અ રિલેશન. તો ઇટ ઇઝ ધ નંબર ઓફ entity. Next question, what is relationship set? So the collection of similar relation is called a relationship set. Okay. What is relationship type? The relationship type define a set of association or a relationship set among a given set of entity type. નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ ઇઝ ડિગ્રી ઓફ રિલેશનશિપ ટાઈપ. તો ઇટ ઇઝ ધ નંબર ઓફ એન્ટિટી ટાઈપ પાર્ટિસિપેટિંગ. વોટ ઇઝ ડીડીએલ. તો ડીડીએલનું ફૂલ ફોર્મ થશે કે ડેટા ડેફિનેશન લેંગ્વેજ. તો અ ડેટાબેઝ સ્કીમા ઇઝ સ્પેસિફાઈ બાય અ સેટ ઓફ ડેફિનેશન એક્સપ્રેસ બાય અ સ્પેશિયલ લેંગ્વેજ કોલ DDL. યાની કે ડેટાબેઝની અંદર જ્યારે બી તમે કમાન્ડનો યુઝ કરો છો ત્યારે તમે ડેટાબેઝની અંદર ડેટા મીન્સ કે ક્રિએટ કરી શકો છો. એટલે કે એની અંદર જે DDLની અંદર જે કમાન્ડ આપેલા છે, જે સ્પેશિયલ એક્સપ્રેશન આપેલા છે, એ મીન્સ કે લેંગ્વેજ છે DDL. એન્ડ એના થ્રુથી તમે DDLના મદદથી તમે ડેટાબેઝની અંદર ડેટા ક્રિએટ કરી શકો છો. વોટ ઇઝ VDL. તો વ્યૂ ડેફિનેશન લેંગ્વેજ. ઇટ સ્પેસિફાઈ યુઝર વ્યૂ એન્ડ ધેર મેપિંગ ટુ ધ કોન્સેપ્ચ્યુઅલ સ્કીમા. યાની કે તમે જે ડેટા મીન્સ કે બનાવેલો છે એ ડેટા જે યુઝર છે પોતે વ્યૂ કરી શકે છે. એન્ડ મેપિંગ છે જ્યારે કોન્સેપ્ચ્યુઅલ સ્કીમા હોય છે ત્યારે તમે એનું મેપિંગ કઈ રીતે કરવું છે એ બી યુઝર મીન્સ કે કરી શકે છે. નેક્સ્ટ વોટ ઇઝ SDL. તો સ્ટોરેજ ડેફિનેશન લેંગ્વેજ. તો SDLનું ફૂલ ફોર્મ શું થશે? તો સ્ટોરેજ ડેફિનેશન લેંગ્વેજ. ઓકે. This language is to specify the internal schema. This language may specify the mapping between two schema. Okay. Used by database system are specified by a set of definition in a special type of DDL called data storage definition language. यानी कि જે સ્ટ્રક્ચરની અંદર તમે જે મેથડનો યુઝ કરીને ડેટાબેઝ સિસ્ટમની અંદર તમે જે સેટ મીન્સ કે DDL થ્રુ મીન્સ કે તમે જે કમાન્ડનો યુઝ કરીને તમે ડેટાબેઝની અંદર જે સેટ ક્રિએટ કરો છો, સ્ટ્રક્ચર મીન્સ કે સ્ટોરેજ બનાવો છો, એને થ્રુ મીન્સ કે એને તમે ડેટા સ્ટોરેજ ડેફિનેશન લેંગ્વેજ કહી શકો છો. નેક્સ્ટ વોટ ઇઝ DBML. તો ડેટા મેનિપ્યુલેશન લેંગ્વેજ. તો ધીસ લેંગ્વેજ ડેટ enable user to access or manipulate data as recognized by appropriate data model. Procedural DBML or low level DBML requires a user to specify what data are needed and how to get those data. નેક્સ્ટ એની અંદર સેકન્ડ ટાઈપ આવે છે કે નોન પ્રોસિડરલ. તો DBML ઓર હાઈ લેવલ DBML રિક્વાયર્સ અ યુઝર ટુ સ્પેસિફાઈ વોટ ડેટા આર નીડેડ વિથઆઉટ સ્પેસિફાઈંગ હાઉ ટુ ગેટ ધોઝ ડેટા. નેક્સ્ટ વોટ ઇઝ DBML કમ્પાઇલર. તો ઇટ
translate DBML statement in a query language into low-level instruction that the query evolution engine can understand. यानी कि DBML સ્ટેટમેન્ટની અંદર જ્યારે બી તમે ક્વેરી લેંગ્વેજનો યુઝ કરો છો ત્યારે યુઝરને મીન્સ કે ડેટાબેઝને લો લેવલ ઇન્સ્ટ્રક્શન આપે છે અને ક્વેરીનું જે ઇવોલ્યુશન હોય છે એ તમને મીન્સ કે કમ્પાઇલ કરીને તમને આઉટપુટ ડિસ્પ્લે કરે છે. Next, what is query evolution engine? तो it execute low level instruction generated by compiler. What is DDL interpreter? तो it interprets record at a time. The low level or procedural DBML can specify and receive each record from a set of record. This retrieve of a record is said to be a record time. Okay. What is a set at a time or set oriented? So the high level or non-procedural DBML can specify and retrieve many records in a single DBML statement. This retrieve of a record is said to be a set at a time or set oriented. What is relation algebra? So it is procedural query language. It contains of a set of operations that take one or two relations as input and procedure a new relation. What is relation calculus? So it is an applied predicate calculus specified tailored for relational database purpose by EF coded. For example, language based on eta DCL alpha QL. How does the tuple-oriented relational calculus differ from domain-oriented relational calculus? So the tuple-oriented calculus use a tuple variable, for example, variable whose only permitted value are tuples of that relation. The domain-oriented calculus had domain variable, for example, variable that range over the underlying domain instead of over relational. For example, yield and decoded.